સુરત શહેર લિંબાયત પોલીસે બુટલેગર આરોપીઓનો વરઘોડો કાઢ્યો। લિંબાયતના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો। બુટલેગરોએ નશાની હાલતમાં ગાડાગાડી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15 થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા। આ ઘટના આંગણવાડી અને મંદિર પાસે બની હતી। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112 નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે।